નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે વાત કરવી છે એ ડુંગળીના પાકની વાત કરવી છે. આમ તો ડુંગળી અને લસણ આપણા ઘણા બધા વિસ્તારોની અંદર શિયાળુ ઋતુની અંદર પણ વાવેતર થતું હોય, અને શિયાળુ ઋતુના બંને જે અગત્યના પાકો છે ડુંગળી અને લસણ, એની અંદર ખાસ કરીને રોગ, જીવાત, ખાતર વ્યવસ્થાપન, નિંદામણ નિયંત્રણ, આ બધા ઉપાયો તો ખેડૂત મિત્રો આપ કરતા જ હશો. પરંતુ એની અંદર છેલ્લા 2 વર્ષથી જે વોટર સોલ્યુબલ ખાતરો છે કે જેને પાણી દ્રાવ્ય ખાતરો કહીએ, જે કિલોના પેકિંગમાં 2 કિલો 5 કિલોના પેકિંગમાં આવતા હોય અને પંપની અંદર નાખી અને સ્પ્રેઇંગના સ્વરૂપમાં જે ઉપયોગ કરતા હોય અથવા તો ડ્રીપ ઇરિગેશન દ્વારા જે અપાતા હોય, એ આ વોટર સોલ્યુબલ ખાતરોનું શેડ્યુલ આપણે ડુંગળીના પાકની અંદર કઈ રીતના નક્કી કરી શકીએ. અને ઘણા બધા મિત્રોના લસણના પણ પ્રશ્નો હતા, તો લસણની અંદર પણ આ જ શેડ્યુલનો ઉપયોગ મિત્રો આપણે કરી શકીએ. તો આજે જે મારી ડિટેલ વાત કરવી છે ડુંગળી અને લસણના પાકના વોટર સોલ્યુબલ ખાતરોના શેડ્યુલ, કેટલા દિવસે કયો સ્પ્રે કરવો જોઈએ અને એની પાછળનું મહત્વ શું છે એની ડિટેલ વાત કરવી છે. તો મિત્રો, મારી ખાસ વિનંતી છે કે વિડીયો પૂરો જોજો, પૂરેપૂરી સમજવાની કોશિશ કરજો, અને પૂરો વિડીયો જોયા પછી જો તમને કોઈ પણ કંઈ પ્રશ્ન થાય, કંઈ ક્વેરી નાના મોટી હોય તો એને કોમેન્ટ બોક્સની અંદર અથવા તો મને પર્સનલી મારા મોબાઈલ નંબરની અંદર આપ કોલ દ્વારા, વોટ્સએપ દ્વારા પણ માહિતી મેળવી શકશો. તો આજે આ વિડીયોની અંદર સંપૂર્ણ વાત કરવી છે. વિડીયો એ શરૂ કરવું એ પહેલાં સર્વે મિત્રોને ખાસ વિનંતી છે, આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આપને અમારા વિડીયો ટાઈમસર મળતા ન હોય તો પહેલું કામ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કરી લો. નીચે તમને જે ઘંટડી દેખાય છે, ઘંટડીના બટન ઉપર, આ ટંકોરીના બટન ઉપર ક્લિક કરશો એટલે એક સાઈડમાં ક્લિક કર્યા પછી ઓલ નોટિફિકેશન આવી જાય. ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દેશો એટલે તમામ પ્રકારના વિડીયો જે હું અહીંથી અપલોડ કરું તમને સમયસર મળતા થઈ જાય, એમ તમે એનો પૂરેપૂરો લાભ લઈ શકો અને તમારી ખેતીની અંદર જે પણ ટેકનિકલ નવા સુધારા કરવાના છે એ સુધારા પણ થઈ શકે. બીજી ખાસ વિનંતી કે મારી તમને મિત્રો વિનંતી, જે પણ પાકની ખેતી કરો છો એની ટેકનિકલ પૂરી માહિતી લેવાની કોશિશ કરો. કોઈ પણ ભ્રામક પ્રોડક્ટના કે ખાલી ફક્ત પડીકાના કે કોઈ વેચવાવાળા લોકોના પર માયાજાળમાં ફસાણા વગર તમે જે ડુંગળી કરો, લસણ કરો અથવા અન્ય પાક કરો છો તો એને કયા ટાઈમે કયું ખાતર, કયું દવા, કયા પ્રકારના ટેકનિકલો જોઈએ એની માહિતી લઈ અને પછી જો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારો વળતર ને સારો નફો પણ મિત્રો મેળવી શકશો. ડુંગળીનો પાક ખૂબ અગત્યનો પાક છે. આમ તો શાકભાજી વર્ગનો પાક છે. કહેવાય કે જો ખૂબ સારા ભાવ આવે તો ડુંગળીનો પાક છે એ નિહાલ પણ કરી દે. અને ડુંગળી ઘણી વખત ખેડૂત મિત્રોને રડાવતી પણ હોય છે. ભાવનું વેરિએશન ખૂબ ડુંગળીના પાકની અંદર રહેતું હોય છે. પરંતુ હું માનું છું કે અત્યારે જે થોડીક ડુંગળીના પાકની અંદર જે પદ્ધતિઓ છે એ પણ ચેન્જ કરવાની જરૂર છે. સારા ઉત્પાદન ને ગુણવત્તાવાળું જે ઉત્પાદન, ક્વોલિટીવાળી જે ડુંગળીઓ છે એના બજારની અંદર ભાવ પણ મિત્રો સારા મળતા હોય. તો એના માટે ખાસ કરીને આજે જે આપણે ડુંગળીના પાકની જો વાત કરીએ તો એની અંદર વોટર સોલ્યુબલ ખાતરો, પાણી દ્રાવ્ય ખાતરો ખૂબ મહત્વના છે. પાણી દ્રાવ્ય ખાતરોનો પહેલો ડોઝ હંમેશા કોઈ પણ પાકની અંદર ભલામણ કરતા, એમ ડુંગળીના પાકની અંદર પણ હું ભલામણ કરું છું 19-19-19 વોટર સોલ્યુબલ ખાતર છે. એનપીકેના ગ્રેડમાં આવતું 19-19 ખાતર એક પંપની અંદર ડુંગળીના પાકમાં વાપરવું હોય તો 75 થી 80 ગ્રામ મિત્રો આપણે વાપરવાનું છે. જનરલી અન્ય પાક માટે અન્ય ભલામણ હોય, પરંતુ 75 થી 80 ગ્રામ આ 19-19-19 જો બિયારણ આપણે છાંટીને અથવા બિયારણ વાવીને ડુંગળી કરી હોય તો એ ડુંગળીની અંદર મિત્રો ખાસ કરીને 30-35 દિવસે આપણે આ છંટકાવ કરવાનો છે. એટલે આપણે વાવ્યા પછી 30-35 દિવસનો પાક થાય તો પહેલો છંટકાવ 19-19-19નો કરી શકાય. 75 થી 80 ગ્રામ પંપમાં નાખવાની છે. જે મિત્રો એ ડુંગળીનો રોપ બનાવ્યો છે, બિયારણ છાંટીને રોપ, અને તો રોપ બનાવ્યા પછી રોપ ટ્રાન્સપ્લાન્ટ એટલે રોપ ખેંચીને આપણે જ્યારે એની સોંપણી કરતા હોય, ધ્રુવ ઉછેર કરીને પછી વાવણી કરતા હોય તો એ રોપ નાખ્યા પછીના 15 દિવસ પછી આપણે પહેલો છંટકાવ 19-19-19નો ડુંગળીના પાકની અંદર નાખવાનો છે, સ્પ્રે કરવાનો છે. પણ એની કાળજી એ લઈએ કે એની માટે વોટર સોલ્યુબલ ખાતર 19-19ની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ ગ્રેડ 4 બજારની અંદર મળતું હોય, ખૂબ સારી કંપનીઓના, સારી ક્વોલિટીના લઈએ અને એક પંપની અંદર 20 ગ્રામ લેખા મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ ગ્રેડ 4નો ઉપયોગ કરી આ બંને કોમ્બિનેશનને સારી રીતે જમીનમાં ભેજ હોય ત્યારે જનરલી પિયત આપીને પછી સાંજના સમયે પૂરેપૂરો ઘાટો છંટકાવ કરીએ, વીઘા દીઠ 4 પંપ કરીએ અને પૂરેપૂરી ડુંગળીને ભીંજવી દઈએ તો ખૂબ સારા પરિણામો આ વોટર સોલ્યુબલના પણ મિત્રો આપણે મેળવી શકતા હોય. બીજો જે છંટકાવ છે ડુંગળીના પાકની અંદર, ખાસ કરીને બીજા છંટકાવની અંદર આપણે 12-61-0 NPKના ગ્રેડની અંદર, એટલે કે નાઇટ્રોજન 12% અને ફોસ્ફરસ 61%. 12-61-0 ખૂબ સારી ખાતર છે, કારણ કે ડુંગળીની જે અવસ્થા હવે આગળ વધે છે એટલે લગભગ 45 દિવસ કે 50 દિવસની આજુબાજુની ડુંગળી કે લસણ થાય તો 1.5 મહિનાના ગાળામાં આપણે 12-61-0 દેવાનું, કારણ કે એની અંદર મેક્સિમમ એને ફોસ્ફરસ તત્વની જરૂર પડતી હોય. ફોસ્ફરસ મૂળના વિકાસ માટે પણ ખૂબ જરૂરી છે, એની સાથે 12% નાઇટ્રોજન છે વૃદ્ધિ વિકાસ માટે જરૂરી છે. તો 12-61-0 એક પંપની અંદર 75 ગ્રામ લેખે નાખી
અને 45 દિવસની આજુબાજુના ગાળાની અંદર ફરી પાછું એક છંટકાવ આપણે ડુંગળીના પાકની અંદર મિત્રો બીજો છંટકાવ સ્વરૂપે કરવાનો છે. એના પછી ત્રીજો જે છંટકાવ છે એ વોટર સોલ્યુબલ ખાતરની અંદર 05234, જે ખાસ કરીને આપણી ડુંગળી 65 થી 70 દિવસ એટલે 70 દિવસની આજુબાજુનો જ્યારે પાક થાય, અહીંયા ઘણા બધા પ્રશ્નો થશે કે વાવ્યા પછી ઘણું રોપની ડુંગળી, કાંજીની ડુંગળી, તો હું માનું છું કે કાંજીની ડુંગળીનો જે મહિનાનો પીરિયડ વહેલો થઈ જતો હોય તો તમારે થોડાક દિવસોનું કેલ્ક્યુલેશન એ રીતના કરવું. છાંટીને જે બિયારણ કરીએ છીએ અથવા બિયારણ વાવીને જે કરીએ છીએ એમાં હું કહું છું એ દિવસો લાગવું પડે. રોપની જે ડુંગળી પડી છે એમાં 5, 10, 15 દિવસનો તમારે વહેલો ગેપ રહેતો હોય તો એ પણ લાગવું પડે. પરંતુ મિત્રો થોડીક તમારી પણ કોઠાસૂદનો ઉપયોગ કરીને આ ત્રીજો છંટકાવ છે 05234, આપણી ડુંગળી 70 દિવસની આજુબાજુનો થાય ત્યારે છંટકાવ કરવાનો છે. 75 થી 80 ગ્રામ ફરી કહું છું એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાનો છે. ફરી એને જ્યારે સ્પ્રે કરી ત્યારે ચિલેટેડ મિક્સ માઇક્રોન્યુટ્રન્ટનો ઉપયોગ કરે અથવા ચિલેટેડ માઇક્રોન્યુટ્રન્ટ જે બજારની અંદર મળતા હોય એ ઉપયોગ કરે. એક પંપની અંદર 20 ગ્રામ આ ચિલેટેડ માઇક્રોન્યુટ્રન્ટ અને 05234 એક પંપની અંદર 75 ગ્રામ લેખે નાખીને સારો ઘાટો છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામ મળશે. કારણ કે અહીંયા 05234માં 52% ફોસ્ફરસ અને 34% પોટાશ, તો બંને તત્વો ખૂબ અગત્યના છે. પોટાશ એ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં જરૂરી છે. ફોસ્ફરસ મેં કીધું એમ છોડની મજબૂતાઈ, મૂળના વિકાસ, મૂળના શોષણમાં જે પોષક તત્વો છે એના શોષણમાં ખૂબ અગત્યનું છે. એટલે આ બંને તત્વો ફરી પાછા આપણે એને 70 દિવસે મળે એવી રીતના ત્રીજો છંટકાવ મિત્રો એની અંદર કરવો જોઈએ. ડુંગળીના પાકની અંદર ચોથો અને છેલ્લો છંટકાવ ખાસ કરીને 0-0-50. હવે આ ખાતર છે એનપીકેના ગ્રેડમાં, એમાં 50% પોટાશ સાથે સાથે 17.5% સલ્ફર મળે છે. અને સલ્ફર આ પાક માટે ખૂબ મહત્વનું છે. આપણે ઘણી વખત પાણી સાથે સલ્ફર આપતા હોય 90%, ઉપરથી 80% સલ્ફરના સ્પ્રેની અંદર આપતા હોય. ઘણી વખત સલ્ફરયુક્ત ખાતરોનો સ્પ્રે અથવા છાંટીને ઉપયોગ કરતા હોય, પાણી સાથે આપતા હોય. તો અહીંયા તો 17.5% સલ્ફર આ એનપીકેના ગ્રેડની અંદર વોટર સોલ્યુબલ ખાતરમાં 0-0-50ની અંદર મળે છે. તો આ ચોથો છંટકાવ છે. અને ચોથો છંટકાવ છે અને છેલ્લો સ્પ્રે આપણે કહી શકીએ એ જનરલી આપણી ડુંગળી જે આપણે બીની છે અથવા છાંટેલી છે બિયારણ એની વાત કરું છું, 3 મહિના ઉપરની થાય, 90 થી 100 દિવસની થાય, 3-3.25 મહિનાની થાય ત્યારે 0-0-50નો છેલ્લો ડોઝ એક પંપની અંદર 75 થી 80 ગ્રામ નાખીને છંટકાવ કરવાનો છે. અને આ ખાસ છંટકાવ ઘાટો છંટકાવ કરીએ, વીઘે 4 પંપ થાય એટલે કે 2.5 વીઘા એકરની અંદર 10 પંપ મિનિમમ થાય. 1 કિલો આપણો વોટર સોલ્યુબલ ખાતરનો જનરલી ઉપયોગ કરવાની ભલામણ કરતા હોય, પણ ડુંગળીમાં 75 થી 80 ગ્રામ નાખીએ એટલે 12 પંપ આપણે જનરલી કરવાના થાય. અને એનો સ્પ્રેઇંગમાં ખૂબ સારી રીતે ઉપયોગ જો થાય તો મને લાગે ખૂબ સારા પરિણામો પણ મળ્યા છે. છેલ્લા 1-2 વર્ષમાં ખેડૂત મિત્રો એનો અનુભવ કર્યો છે. કારણ કે આની અંદર જે 50% પોટાશ એ પરિપક્વ અવસ્થાએ ગાંઠિયાના બંધારણમાં, ગાંઠિયાની મજબૂતાઈમાં, લાઇટ, શાઇનિંગમાં ખૂબ અગત્યનું છે. એ જ માર્કેટમાં જ્યારે તમે લઈ જાવ છો મિત્રો એના ભાવ વેપારીઓ ઘણી વખત કરતા હોય છે. કીપિંગ ક્વોલિટી, લાંબો સમય સંગ્રહ શક્તિ જે છે એની અંદર પણ સલ્ફર તત્વ ખૂબ મહત્વનું છે. તો અહીંયા સલ્ફર પણ મળે છે. આ મેં જે વાત કરી ફક્ત વોટર સોલ્યુબલ ખાતરની વાત કરી. ઘણા બધા મિત્રોને પ્રશ્ન એ થાય છે કે સાહેબ વોટર સોલ્યુબલ ખાતરો છાંટીએ ત્યારે થ્રિપ્સના પ્રશ્નો હોય, ડુંગળીના બાફિયાના પ્રશ્નો હોય કે અન્ય પ્રશ્નો હોય, તો મિત્રો તમામ પ્રકારની જંતુનાશક દવા આની સાથે મિક્સ કરીને તમે સ્પ્રે કરી શકશો. આની સાથે બીજા અન્ય વોટર સોલ્યુબલ ખાતરો પણ સ્પ્રે કરી શકશો, પરંતુ ફૂગનાશક દવા નહીં હાલે. ફૂગનાશક દવાનું તમારે ડુંગળીના પાકની અંદર પણ જો ઉપયોગ કરવો હોય અથવા જમીનની અંદર આપવી તો અલગ આપવી પડશે. બીજું, ડુંગળીના પાક માટે બાફિયાની જે સમસ્યા હોય તો એની અંદર EPN આપવાનું થાય તો પણ તમારે જમીનમાં ડ્રેન્ચિંગના સ્વરૂપમાં સારી ક્વોલિટીનું આપવાથી પણ રોગ જીવાતના એટલે ખાસ કરીને જેને કહેવાય કે જમીનજન્ય આ જે બાફિયાનો પ્રશ્ન છે એને હલ કરી શકાય. એની સિવાય ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ તમે આપતા હોય તો એ પણ જમીનની અંદર યોગ્ય રીતે આપવાનું છે કે આગળ પાછળ ફૂગનાશક દવા અથવા જંતુનાશક દવાના સંપર્કમાં ન હોય. પણ વોટર સોલ્યુબલ ખાતરો ઉપરથી સ્પ્રે કરવાના છે. ઘણા બધા મિત્રો કહેતા હોય પાણીના ધોરિયામાં મૂકી દે, તો એવી કોઈ પાણીના ધોરિયામાં મૂકવાની ભલામણ નથી. હા, ડ્રીપ ઇરિગેશનની અંદર ડાયરેક્ટલી તમે છોડીને મળે એ રીતના આપી શકાય, પરંતુ હું ખાસ ભલામણ તમને ઉપરથી સ્પ્રે નહીં કરી. કારણ કે સ્પ્રેની અંદર જે પાન છે એ રસોડું છે ખોરાક બનાવવાનું, ફોટોસિન્થેસિસ કરવાનું, એની અંદરથી ખોરાક બનશે, ખૂબ ઝડપથી બનશે, ખૂબ ઝડપથી આ તત્વો શોષાશે અને પાકને મળશે પાકની સારી ગુણવત્તા, સારું ઉત્પાદન. અને આપણે જેને કહીએ છીએ પૈસાની અંદર કન્વર્ટ કરવામાં આ ખૂબ મહત્વનો રોલ છે. કિંમતમાં પણ ખૂબ વ્યાજબી હોય છે. બજારની અંદર સારી ગુણવત્તાના, સારી ક્વોલિટીના વોટર સોલ્યુબલ ખાતરો તમે જ્યારે મિત્રો ખરીદતા હોય તો તમારો મેક્સિમમ પંપ છે 25-30 રૂપિયાનો મિત્રો પડતો હોય તો હું માનું કે વીઘે 3 કે 4 પંપ કરીએ તો 100 રૂપિયાનો કદાચ ખર્ચો થાય તો એ કિંમતની દ્રષ્ટિએ પણ સસ્તા પડશે. તમને ઉત્પાદનની અંદર કે એના
ક્વોલિટીમાં જે ભાવ મળશે એ પણ ડિફરન્સ ખૂબ સારો મળવાની શક્યતા હોય. તમે 1 વીઘા 2 વીઘામાં ટ્રાય કરી લો, તમને સારું લાગે, યોગ્ય લાગે તો એનો આગળના મોટા વિસ્તારમાં ઉપયોગ કરવો જોઈએ. તો ઘણા બધા મિત્રોના ઘણા સમયથી મને પ્રશ્નો હતા કે ભાઈ ડુંગળી અને લસણ ઉપર તમે એક એવી વાત કરો, તો આજે મને એવું લાગે છે કે આ મિત્રો તમારા માટે ખૂબ માહિતી ઉપયોગી થશે. આ માહિતીની અંદર ક્યાંય તમને પણ કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો મારો કોન્ટેક્ટ કરજો. સાથે મળીને ખેતીને સુધારી ટકાઉ ખેતીમાં આગળ વધીએ, ઝેરમુક્ત ખેતી, ઝેર ખેતીની અંદર ઘટે એ દિશામાં આગળ વધી અને આપણે સૌ સાથે મળીને ખેતીને ઉન્નત કરીએ. એ જ આશા સાથે મારી વાતને અહીંયા વિરામ આપું છું. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.